હેલો બાળ મિત્રો, નમસ્કાર. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. બાળકો, આપણે પાઠ 9 આપણે સૌ તોફાની એમાં લેક્ચર નંબર 3 આજે લઈ રહ્યા છે. તો બાળકો, આ લેક્ચરની શરૂઆત આપણે એક સરસ મજાની વાર્તા દ્વારા કરશું. વાર્તા એટલે કે એક આપણે ધાર્મિક એવો કિસ્સો જ બનેલો છે કે એના ઉપરથી આપણે આગળ પ્રશ્ન જવાબ ને પ્રશ્નોત્તરી આવશે. તો આજે હું વાર્તા જે કરવા જઈ રહ્યો છું, એક આપણો ધાર્મિક, હું કહું છું ને, જે કિસ્સો બનેલો છે એ છે ભીમનું વાત, 5 પાંડવોની. તો બાળકો, આપણે આજે લોકડાઉન થયું હતું ત્યારે આપણે દૂરદર્શનની જે ચેનલ છે એના ઉપર રામાયણ અને મહાભારત, શ્રી કૃષ્ણ એવી સિરિયલ પ્રસ્તુત કરવામાં આવી હતી, બરાબર. તો આ જે મહાભારત આપ્યું હતું, આપણે જે ટેલિકાસ્ટ કરવામાં આવેલું હતું દૂરદર્શન પર, તો આ મહાભારતમાં સાની વાત થાય છે. તો મહાભારતમાં 5 પાંડવો અને 100 કૌરવો, ભીષ્મ પિતામહ, દુર્યોધન, બરાબર, આ રાજા ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર ને દ્રૌપદી, આ બધાના પાત્રોની વાત કરવામાં આવે છે. અને મેઇન પાત્ર શ્રી કૃષ્ણ અને અર્જુનનું, જેના ઉપરથી આપણને ભગવદ્ ગીતાનો સંદેશો મળે છે. તો બાળકો, આ જે વાર્તા છે એને જ લગતી છે કે 5 પાંડવો અને 100 કૌરવો. તો ચાલો આપણે વાર્તા પહેલાં સાંભળી લઈએ, પછી હું પાછી થોડીક માહિતી તેના વિશેની પછી આપીશ. બાળકો, હવે તમે બોર્ડ પર જોઈ શકો છો કે તમને બોર્ડ પર શાનું ચિત્ર દેખાઈ રહ્યું છે? તો બોર્ડ પર એક વૃક્ષ ઉપર કેટલા બધા રાજકુમારો દેખાઈ રહ્યા છે. તો એક રાજકુમાર ડાળી પકડીને લટકવા જાય છે, ડાળી તૂટી જાય છે તો એ નીચે પડે એવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. અને એક રાજકુમાર ડાળી ઉપર બેઠેલા છે અને એક રાજકુમાર લટકી રહ્યો છે, ટીંગાઈ રહ્યો છે ડાળી પકડી, અને એક રાજકુમાર ઉપરથી નીચે પડી ગયો છે એ દેખાઈ રહ્યો છે, એનો મુકટ પણ પડી ગયો છે. અને એક રાજકુમાર છે એ થડને પકડીને હલાવે છે, અને એક રાજકુમાર નીચે સાવ સૂઈ ગયેલો હાલતમાં આપણને જોવા મળે છે. તો આ ચિત્ર છે એ આપણે જે વાર્તા કરવાના છે એ વાર્તાનું નામ છે બળિયો ભીમ. બળિયો ભીમ, આપણે અત્યારે આવે છે ને છોટા ભીમની વાત તમે કરે, તો ભીમ છે એ કેવો તાકાતવર હોય છે, શક્તિમાન હોય છે ને, એનામાં ખૂબ જ તાકાત હોય છે. તો અહીંયા આપણે વાર્તાનું નામ પણ બળિયો ભીમ. બળિયો એટલે કે શક્તિવાન, જેનામાં જાજી બધી એવી શક્તિ હોય છે એ, એટલે એને બળિયો કહેવાય છે, અને એનું નામ છે ભીમ. તો આપણે વાર્તા ચાલુ કરીએ. હસ્તિનાપુર નામનું એક નગર હતું. આ નગરમાં 105 રાજકુમારો રહેતા હતા. કેટલા બાળકો રાજકુમારો? તો 105. 100ની ઉપર પાછા 5 લગાડીએ એટલે 105. આપણે અંક શબ્દો આવે છે ને 105. તો 105 રાજકુમારો હસ્તિનાપુર નામના નગરમાં રહેતા હતા. આ 5 પાંડવ અને 100 કૌરવ, નાના નાના રાજકુમારો ખાય, પીએ, રમે અને મજા કરે. એકવાર 5 પાંડવ બગીચામાં રમતા હતા. શું વાત કરી કે આ 105 રાજકુમાર હતા, એમાં 5 પાંડવ હતા. 5 પાંડવ એ ભાઈઓ 5 અને 100 કૌરવ હતા એમાં. તો આ જે રાજકુમારો હતા એ સાથે બધા નાના નાના જ હતા. તો ખાય, પીવે, રમે અને મજા કરતા હતા. એકવાર 5 પાંડવ બગીચામાં રમતા હતા, કે 5 પાંડવ હતા ને એ બગીચાની અંદર રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. જો 99 ભાઈઓ કોણ? એટલે કે કૌરવો. કૌરવો 100 હતા. 100માંથી એકનું નામ, મોટો ભાઈ હતો એનું નામ દુર્યોધન હતું. તો દુર્યોધન છે એના 99 ભાઈઓ સાથે એ બગીચામાં જાય છે, અને દુર્યોધન એના બીજા ભાઈઓને અને પાંડવોને જરાય ન ગમે, કે દુર્યોધન અને તેના ભાઈઓ હતા ને 99 ભાઈઓ, એને આ પાંડવો જરીએ ગમતા જ નહીં. 5 પાંડવ તો ગમે જ નહીં એને. એમાંય ભીમ માટે તો કૌરવના મનમાં બહુ જ ખીજ હતી. શું કહે છે કે આ 5 પાંડવોમાં જે ભીમ હતો, તો આ ભીમ છે એને કૌરવ છે, કૌરવના ભીમ તો જરીએ ગમે ને, એને આમ જોઈને એના મનમાં એટલી ખીજ ચડી જતી ને, એમ વાત કરી. જો બાળકો, 5 પાંડવ, તો 5 પાંડવોના નામ હું તમને કહું પહેલાં, કે 5 પાંડવમાં સૌથી પહેલાં હતા યુધિષ્ઠિર, પછી હતા ભીમ, પછી હતો અર્જુન, પછી નકુલ અને સહદેવ. આ 5 પાંડવ હતા. ફરી એકવાર બોલું છું કે યુધિષ્ઠિર, ભીમ,
અર્જુન, નકુલ અને સહદેવ આ 5 ભાઈઓ હતા. એને પાંડવો જ કહેતા, 5 પાંડવ એમ. તો આ 5 પાંડવ તો હે ને દુર્યોધન એના ભાઈને જરીએ ગમતા જ નહીં, અને કૌરવને તો એના છે ને એમાં ભીમ ઉપર તો વધારે ખીચ ચડે એમ. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હતા કે કાંઈ એવો મોકો મળે અને પાંડવોને હેરાન પરેશાન કરી દેતા કૌરવો. હવે કહે છે એક દિવસની વાત છે. દુર્યોધન પાંડવોને કહે ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ભીમ અને અર્જુન રમવાની ના પાડી દે છે. દુર્યોધન છે ને એને આંબલી પીપળી રમવું ગમતું હતું. એ પાંડવોને જઈને એમ કહે છે કે ચાલો ને આપણે બધા ભાઈઓ ભેગા મળીને આંબલી પીપળી રમીએ. આંબલી પીપળી આપણે સંતા કુકડી કહીએ એ, અથવા તો આંબલી પીપળી એટલે આંબલી અને પીપળી હોય એની ઉપર ચડી જવાનું ને થપ્પો દાવ રમવાનો એમ. તો ભીમ અને અર્જુન તો રમવાની ના જ પાડી દે છે. પાંડવોમાં ભીમ અને અર્જુન છે ને 2 ભાઈઓ એ ના પાડી દે કે ના નથી રમવું. પરંતુ યુધિષ્ઠિરે કહ્યું હા ચાલો આપણે સાથે રમીએ. યુધિષ્ઠિર છે એ પાંડવોમાં સૌથી મોટો ભાઈ હોય છે, એટલે એ કહે છે કે ના ના હાલો આપણે રમીએ. એટલે યુધિષ્ઠિરની વાત તો એના બીજા 4 ભાઈઓ માનતા હતા. તો રમવાનું શરૂ કર્યું. કૌરવે એવું વિચાર્યું કે ભીમને દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. જો ભીમને દાવ આપવાનું, કૌરવો શું વિચાર કરી લે છે કે આપણે રમીએ ને તો ભીમ ઉપર જ દાવ આવે ને એવું જ આપણે કરવું છે એમ. આપણે ઝાડ ઉપર ચડી જવાનું, અને એ ઝાડીઓ તો ઝાડ ઉપર ચડી જ શકે નહીં, કેવી મજા આવશે આપણને. ભીમ છે એ ખૂબ જ જાડો હોવાથી કે ઝાડ ઉપર તો ચડી ન શકે, આપણે બધા ઝાડ ઉપર ચડી જશું અને એ ઝાડીઓ નહીં ચડે એટલે આપણને ખૂબ જ મજા આવશે. ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. આપણે થપ્પો દાવ રમીએ ત્યારે આપણે થપ્પો દાવમાં ગણતરી કરીએ ને 1 2 3, તો ભીમ ઉપર દાવ આવી ગયો તો એટલે ભીમ ગણતરી કરે છે કે 1 2 3 4 10 11 12 20 30 50 80 90 91 98 99 ને 100, 1 થી 100 સુધી બોલી જાય છે અંકો. પછી આંખ ઉગાડીને આજુબાજુ જોવે છે ભીમ. ત્યાં તો કોઈ જોવા ન મળે. દુર્યોધન અને બીજા કૌરવો પણ ઝાડ ઉપર બેસીને હસતા હતા. કે દુર્યોધન અને એના ભાઈઓ હતા ને એ ઝાડ ઉપર ચડીને હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીજવવા માંડ્યા કે આ બધા કૌરવો છે એ તો ભીમ જરીએ એને ગમતો જ નહીં, અને ભીમ દાવ દેતો હતો એટલે એની મજાક ઉડાડતા હતા. એને ખીજવવા માંડ્યા. જાડીઓ 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 ભીમ ઝાડ પર ચડશે કેમ, આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ. ઈ ખીજવા માંડ્યા ને ભીમને, એટલે શું બોલવા માંડ્યા કે જાડીઓ 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 ભીમ ઝાડ ઉપર કેમ ચડી શકશે, આંબલી પીપળીનો દાવ દેવા આપણને અડશે તો કેમ, અડે તો ઈ કે આપણે આઉટ ગણાય ને એમ. એ અડી જ નહીં શકે, ઝાડ ઉપર ચડી શકે તો આપણને અડી શકે ને. ભીમ વિચારમાં પડ્યો, વાત તો સાચી છે, હું ઝાડ ઉપર કેવી રીતે ચડું. ત્યાં તો કૌરવો ફરીથી બોલવા માંડ્યા, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જશે, ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. ઈ કે આ જાડીઓ ભીમ છે ને, કૌરવો એમ બોલવા માંડ્યા કે આ જાડીઓ ભીમ કોઈનો ટેકો લઈને એમ થાય ને કે લાવવાનો ટેકો દઈને ઉપર ચડી જાવ, તો એ કે ટેકો દઈને ચડવા જશે ને તો એ ચડી નહીં શકે ને એનું જે આ મહેનત કરશે ને એ પાણીમાં જશે એમ, ફેરો ફોગટ જશે એવું કહે છે. અને ઝાડની ડાળીએ પગ મૂકશે ને તો ડાળી સાથે એ નીચે પડી જશે, પણ એ ઉપર નહીં ચડી શકે ભીમ એમ. ભીમને તો બહુ ગુસ્સો આવ્યો, જોરથી બૂમ પાડી. એના મોટા અવાજથી 1 2 કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો. ભીમનો પગ કેવો હતો જો કે હાથી જેવો એનો પગ હતો. તો એ તો આમ ખારો થઈ ગયો ને, આ બધા ખીજવતા હતા તો આમ રાડ પાડીને ત્યાં કૌરવો તો ધ્રુજવાય માંડ્યા હતા એના અવાજથી. અને ભીમે તો એના હાથી જેવો પગ છે ને છટક કરતો પછાડ્યો. ધરતી ધ્રુજી, 2 3 કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. કે ભીમે પોતાનો પગ પછાડ્યો ને ત્યાં ઝાડે હલવા માંડ્યો, ધરતી ધ્રુજવા માંડી. એટલે ઝાડ ઉપર જે કૌરવો હતા ને 2 3 એ નીચે પડી ગયા ને શું કહીને પડ્યા, ઓ મારે કરીને નીચે પડ્યા. ભીમ હજી તો ખારો જોતો એકદમ ગુસ્સામાં આવી ગયો હતો, એને ફૂલ ગુસ્સો આવી ગયો. કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ ઉપર જ હતા. બીજા કૌરવો તો નીચે પડી ગયા ઝાડની, પણ દુર્યોધન ને દુશાસન હજી તો ઝાડ ઉપર જ હતા. ભીમને ખીજવતા જ હતા હજી. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. જોરથી ભીમે શું કર્યું, ઝાડના થડને જોરથી મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજી ગયું. 4 5 કૌરવો તો મરી ગયા ઓ મારે કહીને નીચે પડી ગયા.
પટકાઈ ગયા નીચે. આ જોઈને ભીમને યુક્તિ સૂજી. એને તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. જો આપણે ચિત્રમાં દેખાય છે ને કે એ ઝાડ પકડીને ઊભા ને એ ભીમ છે. ભીમે શું કર્યું કે આ ધીમે ધીમે એને પગ પછાડ્યો તોય કૌરવો નીચે પડી ગયા, પણ દુર્યોધન દુશાસન તો હજી ઝાડ ઉપર હતા. એટલે ભીમને યુક્તિ સૂજી કે લાવને આ ઝાડના થડને પકડીને જોરથી હલાવું એટલે એ બે ભાઈઓ પાછા નીચે પડી જાય. એટલે ભીમે તો ઝાડના થડને આખી આમ બથ ભરી લીધી અને જોરથી હલાવવાનું શરૂ કરી દીધું. આખું ઝાડ હિલોડા લેવા માંડ્યું. હિલોડા એટલે કે આખું ઝાડ ડગડગવા માંડ્યું, આખું ધ્રુજવા જ માંડ્યું. ઝાડ હલાવી આપણે એટલે કેવું આમ ડાળી હલવા માંડે ને એમ ઝાડ હિલોડા મારવા માંડ્યું. ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકી બીજા કૌરવો હજી ઝાડ ઉપર હતા ને એ બધાય ટપો ટપ નીચે પડ્યા. દુર્યોધન તો ઊંધે માથે પડી ગયો. જો આપણે ચિત્રમાં દેખાય છે ને ઊંધે માથે પડેલો એક વ્યક્તિ રાજકુમાર, એ દુર્યોધન છે. એટલે ભીમ દુર્યોધનને અડી ગયો. આપણે એને દાવ હતો એટલે એ નીચે પડી ગયો એટલે ભીમે એને અડી લીધો અને દાવ દુર્યોધન પર આવી ગયો. ભીમ ખુશ થઈ ગયો. આપણી વાર્તા પૂરી થઈ ગઈ. બાળકો, આપણે જે વાર્તા કરી કે બળ્યો ભીમ, તો આ જે ભીમ છે એના શક્તિની ચર્ચા તો આપણે કરી જ ચૂક્યા છે કે એનામાં તાકાત કેવી હતી. એનો પગ જ હાથી જેવો હતો. કેવો હતો બાળકો? તો કે હાથી જેવો પગ. એ પછાડે ને તોય ધરતી ધ્રુજવા માંડતી હતી. જોયું આપણે વાર્તામાં આવ્યું હતું ને કે એનો હાથી જેવો પગ પછાડ્યો ને ધરતી ધ્રુજવા માંડી. ઝાડવા એકદમ ડગડગવા માંડ્યા. એને ઝાડવાને આમ કરીને આમ બથ ભરી લીધી ને તો ઝાડવું આખું ડગડગવા માંડ્યું. જરીક હલાવતો હતો ને તોય યુધિષ્ઠિર ને દુશાસન નીચે પડી ગયા. એની મજાક ઉડાડતા હતા એટલે ભીમને ફૂલ ગુસ્સો આવ્યો હતો. આવી આપણે વાર્તા કરી લીધી અને ચિત્ર તમને બતાવ્યું હતું કે કેવી રીતના એ ઝાડવું હલાવીને આમ પકડીને ઊભો છે ભીમ અને બીજા રાજકુમારો કેવી રીતના નીચે પડે છે. બરાબર ને? તો આ પાંચ પાંડવોના મેં નામ લીધા હતા કે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. આ પાંચ ભાઈઓ હતા અને એ ભાઈઓને પાંચેયને પાંડવો તરીકે ઓળખતા અને એ હસ્તિનાપુરના નગરમાં રહેતા. એની માતાનું નામ કુંતા હતું અને એના પિતાનું નામ પાંડુ હતું. શું હતું? પાંડુ. પાંડુ રાજાના પાંચેય પુત્રો હતા એટલા માટે એને પાંડવો કહેતા હતા અને એની માતા કુંતી હતી. અને જે આ 99 ભાઈઓ અને દુર્યોધન એ જે હતા એની માતાનું નામ ગાંધારી હતું અને એના પિતા હતા જે રાજા હતા ધૃતરાષ્ટ્ર હતા. બરાબર? તો એ હસ્તિનાપુરમાં રાજા હતા અને ત્યાં રાજ કરતા હતા. એના જે પુત્રો હતા એની આ બધી આપણે વાર્તા કરી લીધી. હવે એના આધારે બાળકો આપણને અહીંયા વિકલ્પ પસંદ કરીને સાચો વિકલ્પ હોય એમાં સાચું કરવાનું છે. તો આપણે અહીંયા જોઈ લઈએ કે હસ્તિનાપુરમાં કેટલા રાજકુમારો રહેતા હતા. હવે આપણે જ વાત કરી હમણાં જ કે હસ્તિનાપુરનું નગર હતું એમાં 5 પાંડવો અને 100 કૌરવો. તો 100માં આપણે 5 ઉમેરીએ તો કેટલા થાય? તો 105. તો 105 રાજકુમારો રહેતા હતા. તો આપણને વિકલ્પમાં 100 પૂછ્યું તો 100 તો કૌરવો હતા, 5 પાંડવો હતા અને આ બે ભેગા કરીએ 100માં 5 નાખીએ એટલે 105 આવે ને આપણો જવાબ છે 105. 110 નો આવે. કેટલા આવે બાળકો? તો 105 રાજકુમારો રહેતા હતા હસ્તિનાપુરમાં. પછી છે કે દુર્યોધનને કેટલા ભાઈઓ હતા? તો દુર્યોધન અને દુશાસન બેના નામ આવ્યા. એ સિવાયના બીજા જે ભાઈઓ હતા એ કેટલા હતા? તો દુર્યોધનને કેટલા ભાઈઓ હતા? 99, 100, 5 કે 4? તો 4 એવું તો આવ્યું નથી. 5 તો પાંડવ હતા. 100 ભાઈઓ તો 100 ભાઈઓમાં દુર્યોધનનો સમાવેશ થઈ જાય. 99 હતા અને એક દુર્યોધન ઉમેરી દઈએ એમાં એટલે 100 પૂરા થઈ જાય. પણ અહીંયા 99 આપણને પૂછ્યું છે તો દુર્યોધનનું નામ આપ્યું છે એટલે દુર્યોધન 100માંથી એક દુર્યોધન કાઢી નાખીએ એટલે 99. તો દુર્યોધનના 99 ભાઈઓ હતા. આપણે આ વિકલ્પમાં સાચું કરીશું. પછી છે કોઈના ટેકે ચડશે તો પણ કોનો ફેરો ફોગટ જશે? આપણે જોયું વાર્તામાં કે ભીમ ઉપર દાવ આવ્યો હતો અને એ આંબલી પીપળીનો દાવ દેવા અંકો ગણતરી કરવા માંડ્યો હતો ને 1, 2 ને 3, 4 એવી રીતના 100 સુધી બોલે છે. પછી જ્યાં આંખો ખોલે છે ત્યાં આજુબાજુમાં એને કોઈ જોવા મળતું નથી. એટલે જે ઝાડવા ઉપર કૌરવો ચડી ગયા હોય છે ને એ હસવા માંડે છે ને એની મજાક ઉડાડે છે ને ખીજવે છે અને ગીત ગાય છે, જાડિયો 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 ભીમ ઝાડ ઉપર ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ એ કે દિયે તો છે આપણને અડશે કેમ ને ઝાડ ઉપર કેમ ચડશે એમ કરીને એને ખીજવતા હતા. અને પાછું ભીમ વિચારવા માંડ્યો કે વાત તો સાચી છે, હું તમને અડીશ કેમ? ઈ કહે
ત્યાં પાછો ખીજાવા માંડ્યા હતા કૌરવો. એ કે કોઈના ટેકે ચડશે ને તોય એનો ફેરો ફોગટ જશે. એ કે એટલે કોનો ફેરો ફોગટ જશે? તો આપણને અહીંયા જવાબ આપ્યા છે 4 ઓપ્શન કે ભીમનો, યુધિષ્ઠિરનો, દુર્યોધનનો કે અર્જુનનો. તો અર્જુન દાવ દેતો નહોતો, દુર્યોધન તો ઝાડ ઉપર ચડી ગયો હતો, યુધિષ્ઠિરની વાત કરવામાં નથી આવી. તો આપણો જવાબ શું આવશે? ભીમ. ભીમ છે એ દાવ દેતો તો એ કે ઝાડ ઉપર ચડશે ને તો એ ઝાડની ડાળી સાથે પોતે નીચે ચડશે, એ કે પડી જશે એમ. એ ઉપર ચડી શકશે નહીં, ઉપર ચડશે નહીં, આપણે નડશે નહીં તો એનો દાવ ઉતરશે નહીં. એટલે અહીંયા જવાબ આવશે ભીમનો. એકવાર ફરી જોઈ લઈએ કે હસ્તિનાપુરમાં કેટલા રાજકુમારો રહેતા હતા? તો કે 105. દુર્યોધનના કેટલા ભાઈઓ હતા? તો કે 99. અને કોઈના ટેકે ચડશે તો પણ કોનો ફેરો ફોગટ જશે? તો કે ભીમનો. હવે બાળકો ત્યાર પછી આપણને ચોથું આપેલું છે કે દુર્યોધને કઈ રમત રમવાની વાત કરી. કે દુર્યોધન છે એ રમવાનું કે છે કે એના ભાઈઓ અને પાંડવોને એમ કે છે ચાલો આપણે રમીએ. તો કઈ રમતની વાત કરી હતી રમવાની? કબડ્ડી, સંતાકુકડી, ગેડી દડો કે આંબલી પીપળી. તો કબડ્ડી એવી રમત તો ત્યારે શોધાયેલી હતી જ નહીં કબડ્ડીની. તો સંતાકુકડી એટલે સંતાઈ જઈને થાપો કરીએ એ. ગેડી દડો એટલે કે ગેડી હોય લાકડાની, લાંબો એવો દાંડો હોય છે, મોટો લાંબો એવો લાકડી જેવો અણીવાળો, અને દડો હોય છે જેના દ્વારા દડાને ફેરવવાના હોય છે. તો એ રમત કીધી હતી કે આંબલી પીપળી. તો આપણે શેની રમતની વાત કરી હતી? આંબલી પીપળી. તો આપણે એમાં સાચું કરીશું. પછી છે 5મું કે ભીમે બાથમાં પકડીને શું જોરથી હલાવ્યું? કે ભીમે શું બાથમાં આમ પકડી લીધું અને જોરથી હલાવવા લાગ્યો? તો આપણને ઓપ્શન આપેલા છે કે થડ, ડાળીઓ, પાંદડા કે થાંભલો. શું પકડી લીધું હતું બાળકો? તો કે વૃક્ષ હતો, વૃક્ષનું થડ એને પકડીને જોરથી હલાવવા માંડ્યો હતો ભીમે. એટલે આપણે સાચો જવાબ આવશે થડ. ફરી એકવાર જોઈ લઈએ કે દુર્યોધને કઈ રમત રમવાની વાત કરી? તો કે આંબલી પીપળી. ભીમે બાથમાં પકડીને શું જોરથી હલાવ્યું? તો કે થડ. હવે બાળકો આજે બળિયો ભીમ આપણે વાર્તા જોઈ હતી. હવે એના ઉપરથી આપણને અહીંયા ખાલી જગ્યા પૂછી છે. આપણને સૂચના આપેલી છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરી કરો. તો અહીંયા આપણને ખાલી જગ્યા આપી છે. ખાલી જગ્યામાં શું જવાબ આવશે? તો આપણને અહીંયા જવાબ 2 આપ્યા છે. તો 2 જવાબ આપેલા છે, એમાંથી જે સાચો જવાબ છે એ લખવાનો છે શોધીને. તો અહીંયા આપણને 6 ખાલી જગ્યા પૂછેલી છે. તો પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા નામના નગરમાં કૌરવો અને પાંડવો રહેતા હતા. હસ્તિપુર કે હસ્તિનાપુર? કયું આવશે? હસ્તિપુર કે હસ્તિનાપુર? તો યાદ કરો જી બાળકો, આપણે પહેલાં જ આવ્યું હતું, જે વાર્તાની શરૂઆત કરી હતી ત્યારે જ કીધું હતું કે હસ્તિનાપુરનું નગર હતું, ત્યાં 105 રાજકુમારો રહેતા હતા. તો હસ્તિપુરને હજી એકવાર બાળકો સાંભળી લેજો ધ્યાનથી. હસ્તિપુરને હસ્તિનાપુર. બરોબર? તો આપણે અહીં જવાબમાં આવશે હસ્તિનાપુર. હસ્તિનાપુર નામના નગરમાં કૌરવો અને પાંડવો રહેતા હતા. બીજી ખાલી જગ્યા છે, એકવાર ખાલી જગ્યા બગીચામાં રમતા હતા. પાંડવો કે કૌરવો? બેમાંથી કયો જવાબ સાચો આવશે બાળકો? એક દિવસ પાંડવો બગીચામાં રમતા હતા કે એક દિવસ બગીચામાં કૌરવો રમતા હતા? શું આવશે? તો આપણે વાર્તા ધ્યાનથી બાળકો તમે સાંભળી હશે તો તમને આ જવાબ આવડી જશે. યાદ કરો જી, શું આવે? મેં વાર્તા હું કહેતી હતી, અહીંયા તમને ચિત્ર બતાવવામાં આવ્યું હતું. ત્યારે આવ્યું હતું કે એક દિવસની વાત છે કે 5 પાંડવો બગીચામાં રમતા હતા. ત્યાં દુર્યોધન અને તેના ભાઈઓ જઈને પાંડવોને એમ કહે છે કે ચાલો આપણે આંબલી પીપળીની રમત રમીએ. એટલે કોણ આવશે જવાબમાં? તો કે પાંડવો. બરોબર? ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા માટે કૌરવોના મનમાં બહુ જ વેર. બહુ કે ખૂબ જ વેર થયું બાળકો. કે કોના માટે કૌરવના મનમાં ખૂબ જ વેર હતું? તો ભીમ કે અર્જુન? બરોબર ને? કે કૌરવો છે એને 5 પાંડવો જડીએ ગમતા જ નહોતા. કૌરવો છે એને 5 પાંડવો ગમતા જ નહોતા, અને એમાંથી ખાસ કરીને ભીમ ઉપર તો એને બહુ જ વેર, કે એની ઉપર ખીજ ચડતી કૌરવોને. એટલે આપણો સાચો જવાબ શું આવશે? તો કે
ભીમ. પછીની ચોથી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા રમવાની ના પાડી. જ્યારે આ બગીચામાં પાંડવો રમતા હતા, મેં કીધું ને ત્યારે દુર્યોધન એના ભાઈઓ સાથે પાંડવોને એમ કહે છે કે ચાલો આપણે બધા ભાઈઓ ભેગા મળીને આંબલી પીપળીની રમત રમીએ. તો એમાં કોણે ના પાડી દીધી હતી? ભીમે, અર્જુને, સહદેવે કે નકુલે? આ ચારેય ભાઈઓ છે, અર્જુન, નકુલ, સહદેવ. મેં તમને કીધું ને પાંચેય પાંડવોના નામ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. તો આમાંથી કયા બે ભાઈઓએ રમવાની ના પાડી દીધી હતી? તો ભીમ અને અર્જુને તો સીધી ના જ પાડી દીધી હતી કે ના અમારે નથી રમવું એમ. પણ યુધિષ્ઠિરે એમ કીધું કે હા હાલો આપણે રમીએ. યુધિષ્ઠિરે આ ચારેય ભાઈઓનો મોટો ભાઈ હતો અને ચારેય ભાઈઓ યુધિષ્ઠિરની વાત માનતા હતા. યુધિષ્ઠિરે એમ કીધું કે હાલો આપણે બધા ભાઈઓ સાથે મળીને રમીએ. એટલે ભીમે ને અર્જુને પહેલાં ના પાડી હતી, પણ યુધિષ્ઠિરના કહેવાથી પછી રમવાની રમત ચાલુ કરી હતી. એટલે આપણે અહીંયા જવાબ મૂકીશું ભીમે અને અર્જુને. ત્યાર પછી છે ભીમે પોતાનો ખાલી જગ્યા જેવો પગ પછાડ્યો. કે ભીમ છે એને પોતાનો ખાલી જગ્યા જેવો પગ પછાડ્યો. કેવો પગ હતો આ ભીમનો? હાથી કે સિંહ જેવો? કોના જેવો હતો બાળકો? યાદ કરો જી. તો ભીમનો પગ છે એનામાં તાકાત કેવી હતી? તો કે 100 હાથી જેટલી તાકાત એનામાં હતી. તો એનો પગ 1 હાથી જેટલી તાકાત ધરાવતો હતો. તો ભીમે પોતાનો કેવો આવશે? તો કે હાથી જેવો પગ પછાડ્યો. બરોબર, કે ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો. પછી છે પાંચમી ખાલી જગ્યા, કે છેલ્લે ખાલી જગ્યા ખુશ થઈ ગયો. છેલ્લે ખાલી જગ્યા ખુશ થઈ ગયો. શું આવશે? દુર્યોધન ખુશ થઈ ગયો હતો કે ભીમ? શું કરવા? યાદ કરો જી બાળકો, કે કોણ ખુશ થઈ ગયું હતું? તો કે ભીમ. કારણ કે ભીમે છે વૃક્ષના થડ છે, ઝાડનું થડને જો પકડીને બાથ ભીડીને જોરથી હલાવ્યું એટલે દુર્યોધન ઝાડ ઉપરથી નીચે પટકાઈ ગયો, પડી ગયો. એટલે ભીમે એને અડી લીધો એટલે દુર્યોધન ઉપર દાવ આવી ગયો. એટલે ભીમ છે એ ખૂબ જ ખુશ થઈ ગયો. આપણે ફરી એકવાર જોઈ લે ખાલી જગ્યા બાળકો, કે ખાલી જગ્યા નામના નગરમાં કૌરવો અને પાંડવો રહેતા હતા. તો કે હસ્તિનાપુર. એકવાર ખાલી જગ્યા બગીચામાં રમતા હતા. તો કે પાંડવો. ખાલી જગ્યા માટે કૌરવોના મનમાં બહુ જ વેર. તો શું જવાબ આપણે લખ્યો? ભીમ. ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ રમવાની ના પાડી. તો ભીમે અને અર્જુને રમવાની પહેલા ના પાડી હતી. પછી છે પાંચમી ખાલી જગ્યા, કે ભીમે પોતાનો ખાલી જગ્યા જેવો પગ પછાડ્યો. તો કે હાથી જેવો પગ એમ. પછી છેલ્લી ખાલી જગ્યા, કે છેલ્લે ખાલી જગ્યા ખૂબ ખુશ થઈ ગયો. તો કોણ ખુશ થઈ ગયું તું? તો કે ભીમ. બરાબર બાળ મિત્રો, આભાર.